ક્રિસ્પી અને સ્વાદમાં જબરજસ્ત રંગીલા રાજકોટની ફેમસ ટોસ્ટ સેન્ડવિચ જો એકવાર ઘરે બનાવી લીધી તો ખાવાની મોજ પડી જાય છે. તો રેગ્યુલર સેન્ડવિચથી થોડી અલગ આ સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ ઉપર કોઈ પણ જાતની ચટણી લગાવવામાં નથી આવતી, પણ સેન્ડવિચનો મસાલો બનાવવાની જ ખૂબી છે, જેને આપણે પરફેક્ટ માપ સાથે થોડો તીખો, ખાટો મીઠો અને એકદમ ટેસ્ટી બનાવશું. સાથે રાજકોટની ફેમસ ચટણી બનાવશું જેને સેન્ડવિચ સાથે ખાવાની મજા આવી જાય છે. તો હું રાજકોટથી છું અને આ સેન્ડવિચ મારી ફેવરેટ છે, જેને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો શરૂ કરીએ. રાજકોટની ફેમસ સેન્ડવિચનો સ્પેશિયલ મસાલો બનાવવા પેનમાં 2 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચીનું જીરું, થોડા સુધારેલા લીમડાના પાન, 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા અને મેં અહીંયા 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળીને સાતરી લઈએ. તો ડુંગળીને સાતરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો લગભગ 1 થી 2 મિનિટમાં ડુંગળી સારી રીતે સતળાઈને આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને મસાલાનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. બસ થોડું પાણી એડ કરીને મસાલાને સારી રીતે સાતળી લઈએ. તો રેગ્યુલર મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી મસાલાનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે. તો મસાલા સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને 4 મીડિયમ સાઇઝના બટેટાને કુકરમાં બાફી લીધેલા છે. તો અહીં આપણે બાફેલા બટેટાને ઠંડા કરીને લેવાના છે. ગરમ બટેટાનો ઉપયોગ નથી કરવાનો. બટેટાને હાથેથી તોડીને પેનમાં એડ કરી દઈએ. તો બટેટાના આ માપથી 9 થી 10 નંગ જેટલી ટોસ્ટ સેન્ડવિચ તૈયાર થશે. હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને 1 કપ જેટલા લીલા વટાણા લીધેલા છે. તો મેં વટાણાને થોડી વાર માટે બાફી લીધેલા છે. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર લીધેલો છે. સાથે મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી ખાંડ લીધેલી છે. સાથે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ સ્પેશિયલ મસાલો થોડો તીખો અને ખાટો મીઠો હોય છે, જેમાં ગરમ મસાલાનું પ્રમાણ ખાંડ અને લીંબુ ચડિયાતા પ્રમાણમાં હોય છે. તો મસાલા મિક્સ થઈ જાય એટલે બટેટાને મેશ કરી લઈએ. તો બટેટાને આ રીતના મેશ કરવાથી મસાલા તેમાં એકદમ સારી રીતે ભળી જાય છે. તો તમે જોઈ શકો છો કે અમે બટેટાને મેશ કરી લીધેલા છે અને એકદમ સ્મૂથ ટેક્સચર સાથે આપણો સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો છે, જેને આપણે બ્રેડ ઉપર સહેલાઈથી પાથરી શકશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણો ટોસ્ટ સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર તેને આ ટ્રીક સાથે જરૂરથી ટ્રાય કરજો. તો હવે ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે મેં બ્રેડ સ્લાઇસ લીધેલી છે. હવે બંને બ્રેડને અલગ કરી લઈએ અને તેની ઉપર બટર લગાવી દઈએ. તો બ્રેડ ઉપર બટર લગાવવાથી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. તો મેં બટરને લગાવી દીધેલું છે. હવે તૈયાર કરેલા સેન્ડવિચ મસાલાને બ્રેડ ઉપર રાખી દઈએ અને સ્પ્રેડ કરી દઈએ. તો આ સેન્ડવિચનો મસાલો એટલો ટેસ્ટી હોય છે કે સેન્ડવિચને ચટણી વગર પણ ખાવાની મોજ પડી જાય છે. તો તમે જોઈ શકો છો કે મસાલાનું પતલું લેયર તૈયાર થઈ ગયું છે. હવે સેન્ડવિચને બંધ કરી દઈએ. તો સેન્ડવિચ બંધ થયા પછી ઉપર રાખેલી બ્રેડ ઉપર ફરી પાછું થોડું બટર લગાવી દઈએ. હવે તેને ટોસ્ટ કરવા માટે લઈ લઈએ. તો મશીન વગર સેન્ડવિચને ટોસ્ટ કરવા મેં આ તવો રાખેલો છે. બટરવાળા બ્રેડના ભાગને તવા ઉપર ઊંધો રાખી દઈએ અને સેન્ડવિચ ઉપર આ રીતના ડીશને રાખીને થોડું વજન આપી દઈએ, જેથી સેન્ડવિચ નીચેની બાજુથી ક્રિસ્પી થાય. તે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ. હવે સેન્ડવિચની ઉપર રહેલી બ્રેડ ઉપર ફરી પાછું થોડું બટર લગાવી દઈએ અને સેન્ડવિચને પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી આપણી સેન્ડવિચ તૈયાર થઈ છે. તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો સેન્ડવિચને ક્રિસ્પી કરવા માટે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને સેન્ડવિચને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. હવે સેન્ડવિચને બજાર જેવી તૈયાર કરવા માટે મેં ટોસ્ટર મશીન લીધેલું છે. હવે સેન્ડવિચના જે બ્રેડ ઉપર આપણે બટર લગાવેલું હતું તેને ટોસ્ટરમાં આ રીતના નીચેની બાજુએ રાખી દઈએ અને હવે ઉપરની બ્રેડ ઉપર પણ થોડું બટર લગાવી દઈએ. મશીનને બંધ કરીને સેન્ડવિચને ટોસ્ટ કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. મશીનને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ટોસ્ટ સેન્ડવિચ સાથે સર્વ થતી સ્પેશિયલ ચટણી બનાવવા મેં અડધા કપ જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધો કપ અને 5 થી 6 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા લીધેલા છે. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, ફક્ત 1 પિંચ જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1.5 મોટી ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે. સાથે 1 મોટી ચમચી જેટલું તેલ અને બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે પાણી એડ કરી દઈએ અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને રાજકોટની સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને સેન્ડવિચ સાથે ખાવાની મજા આવી જાય છે.
તો આપણી ટોસ્ટ સેન્ડવિચ અને તેની સાથેની સર્વ થતી સ્પેશિયલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે સેન્ડવિચને ટોસ્ટરમાં અને તવા ઉપર એકદમ ક્રિસ્પી તૈયાર કરેલી છે. સેન્ડવિચ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સેન્ડવિચના મસાલાને તમારે થોડો તીખો અને ખાટો મીઠો તૈયાર કરવાનો છે. સાથે મસાલામાં જે તમે બાફેલા બટેટા એડ કરો તેને તમારે બાફા પછી થોડી વાર માટે ઠંડા કરી લેવાના છે. જો બટેટામાં થોડો પણ પાણીનો ભાગ હશે તો મસાલો થોડો ચીકાશવાળો બનશે. અને સેન્ડવિચને ટોસ્ટ કરતી વખતે બ્રેડ ઉપર બંને બાજુ બટર લગાવી દેવાનું છે, જેથી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી તૈયાર થાય. અને સેન્ડવિચ સાથે સૌ થતી સ્પેશિયલ ચટણી બનાવવામાં બહુ જ સહેલી છે, જેને તમે એકવાર બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.